સાબરકાંઠા સહિત ગુજરાતમાં આવતીકાલે લોકસભાની તમામ બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિશેષ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સખી મતદાન મથક બનાવાયા છે, જેમાં મતદારો માટે પાયારૂપ સુવિધા ઊભી કરી 100% મતદાનનો લક્ષ્યાંક રખાયો છે। જો કે આવતીકાલે લગ્ન પ્રસંગ હોય તેના કરતાં વધારે સુશોભન સહિતની સુવિધા સખી મતદાન મથકમાં છે। તેમજ આવતીકાલે સમગ્ર દેશનો પ્રસંગ હોવાના પગલે કર્મચારીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન જવાનું છે, જેમાં 19 લાખથી વધારે મતદારો 14 જેટલા ઉમેદવારો નિભાવી એબીએમ કરશે। જો કે આ વખતે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે, જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરના ગઢડાની શાળા નંબર 1 ને સખી મંડળ તરીકે નક્કી કરાયું છે। આ સખી મંડળમાં પોલિંગ એજન્ટથી લઈ પ્રિસાઇડિંગ ઓફિસર સુધીનો સ્ટાફ મહિલા હશે। સાથોસાથ દિવ્યાંગો માટે વિશેષ બેઠક વ્યવસ્થા તેમજ સમગ્ર મતદાન મથકને રંગોળી સહિત મંડપથી મતદારો માટે વિવિધ સુવિધા ઊભી કરાઈ છે। જો કે આવતીકાલે મતદાન માટેનો દિવસ છે, ત્યારે સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય તેવો સુશોભન મતદાન મથકમાં કરાયું છે। તેમજ દેશનો પ્રસંગ હોવાના પગલે ચૂંટણી કર્મચારીઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળે છે, તેમજ 100% મતદાન થવાનો આશાવાદ રાખી રહ્યા છે। મંડપ રચાય છે, સુશોભન કરવામાં આવે છે, રંગોળીઓ પુરાવવામાં આવે છે, પરંતુ આજના દિવસે કોઈ લગ્ન પ્રસંગ નથી, પરંતુ દેશનો પ્રસંગ છે। અને આજના દિવસે અહીંયા ગઢોડા પ્રાથમિક શાળામાં સખી બૂથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુશોભન કરવામાં આવ્યું છે, રંગોળીઓ પૂરવામાં આવી છે અને મંડપ પણ બાંધવામાં આવ્યો છે। અને આનો ઉદ્દેશ માત્ર ને માત્ર મતદાન 100% થાય એનો રહેલો છે। અહીંયા સખી બૂથની અંદર મહિલાઓ તમામ કર્મચારી મહિલાઓ હોય છે, અને અમારો પણ એક જ ઉદ્દેશ છે કે આવતીકાલે આ બૂથ ઉપર 100% મતદાન થાય। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દ્વારા સખી મતદાન મથકનું આયોજન કરેલ છે। સખી મતદાન મથક અહીં ગઢોડા પ્રાથમિક શાળા 1માં અમારું સ્થાન આપેલ છે। તો અહીંયા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે। અહીંયા દિવ્યાંગ માટે ખુરશી, ઠંડા પાણીની વ્યવસ્થા તથા વિવિધ વ્યવસ્થાઓ કરેલી છે। અહીંયા સખી મતદાન મથકનો આશય એક જ છે કે 100% મતદાન પૂર્ણ થાય તથા એવો અમે સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ।